દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા મોટી સંખ્યામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે 6000 જેટલી મહિલા કર્મચારી મહિલા બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સરકાર દ્વારા આંગણવાડી મહિલા કર્મચારીઓની પડતર માંગણીઓના સ્વીકારતા મહિલા કર્મચારીઓ દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો હતો, જ્યાં દાહોદ જિલ્લામાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લામાં આંગણવાડી ચલાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। તો આંગણવાડી મહિલાઓની માંગ જે સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દાહોદ જિલ્લામાંથી પ્રમુખમાં છું। આજે અમારી માંગો લઈને અમે રેલી કાઢીને 6000ની સંખ્યામાં આવ્યા છે અને સરકાર અમને કાયમી કરે, પગાર વધારે અને અમને નિયમિત રેગ્યુલર પગાર કરે અને અમને કાયમી કરે। અમારા દાહોદ જિલ્લામાં અમારે રેલીનો કાર્યક્રમ હતો અમારા યુનિયન દ્વારા અને અમે 6000 બહેનો આંગણવાડી વર્કર ને હેલ્પર બહેનો દ્વારા અમે એ કાર્યક્રમ કર્યો છે અને આ મીડિયા દ્વારા અમે સરકારને જગાડવા માંગીએ છીએ। અત્યાર સુધી અમે ઘણા કાર્યક્રમો કર્યા છે, પણ સરકારનું હજુ એવું એમનું પાણી બી નથી હલ્યું પેટનું કે જરા બી નથી વિચારતા। અમે તો એક માનવતા તરીકે અમારું કામ કરીએ છીએ, પણ એમને માનવતા તરીકે શરમ આવી જોઈએ કે વોટિંગ કપાય કે એવી રીતે ધ્યાન ધરે છે, પણ અમારા પર એવું ધ્યાન નથી ધરતા। પણ અમે મીડિયા દ્વારા જણાવવા માંગીએ છીએ કે જો અમારી માંગણી પૂરી ના કરે, એમના સરકારને જણાવવા માંગીએ છીએ કે જો એમની યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડતા હોઈએ તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમે એમને ખુરશી પરથી ઉતારવાની તાકાત ધરાવીએ છીએ અને જો અમારી માંગણીઓ ના સ્વીકારે ને તો અમે એ કરી બતાવીશું। એટલે જો હજુ ઊંઘે